वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 45મા શ્લોકનો આપણે ગઈકાલે ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્યારે એવું કહ્યું આ શ્લોકમાં કે હે અર્જુન, તું નિસ્ત્રેગુણ્યો ભવ, અને તું નિષ્કામ થઈ જાય એવું કહ્યું. શું કહ્યું? નિષ્કામ ભાવ વાળો થઈ જાય. નિષ્કામો ભવ એટલે કે નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળો તું થા. પ્રસ્તુત સંદર્ભમાં અર્જુનના માટે ઉપસ્થિત કર્મ છે યુદ્ધ. એટલે આપણે યુદ્ધના વિષયમાં જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ જે તારો સ્વધર્મ જે યુદ્ધ છે, એ યુદ્ધ રૂપી જે કર્મ છે એ તું ફળની ઈચ્છાથી નહીં પણ નિષ્કામ ભાવથી તો આ યુદ્ધ કરવા વાળો થા. એટલે કે આ તું યુદ્ધ કર, તારે એ ભાવના રાખ કે મારે
કોઈ ત્રૈગુણ્ય વિષયક ફલની ઈચ્છા નથી. કારણ કે કામનાથી કરેલા જે કર્મો છે એનું ફળ જે છે એ કામનાની પૂર્તિ છે. શું છે? કામનાથી કરેલા કર્મોનું ફળ કામનાની પૂર્તિ છે. તો કામનાની પૂર્તિ એટલે કે સંસાર વિષયની કામના. તો ટોટલ અર્થ થયો સકામ કર્મનું ફળ સંસાર અંતપાતી ફળ છે એ નક્કી થયું. એટલે ભગવાને કહ્યું કે વેદા નિસ્ત્રેગુણ્ય, કર્મકાંડ પરક જે વેદ છે, વેદોક્ત કર્મ છે, એ કર્મના અનુષ્ઠાનનું ફળ છે એ ત્રિગુણ્ય છે, સંસાર છે. એટલે અર્જુન, તારે સંસાર રૂપી ફળ પ્રાપ્ત નથી કરવું, તારે તો નિર્વિશેષ મોક્ષ પ્રાપ્ત કરવો છે. મનુષ્યના માટે આ બે જ પદાર્થ પ્રાપ્તવ્ય છે વેદ દ્રષ્ટિ અનુસાર, એક સંસાર અને એક બીજા પરમાત્મા યા પોતાનું પારમાર્થિક સ્વરૂપ. આ બે જ લાભ છે મનુષ્યના માટે. આ બે જ લાભ છે, એક સંસારનો લાભ અને બીજો પરમાત્માનો. યા એને બીજા શબ્દમાં કહેવામાં આવે એક ધર્મનો લાભ અને એક બ્રહ્મનો લાભ. ધર્મનો લાભ એટલે કે સંસારનો લાભ છે એ નાશવંત છે અને બ્રહ્મનો લાભ જે છે એ નિત્ય અને અવિનાશી છે. લાભના સ્વરૂપનો બોધ થાય ને ત્યારે જ મનુષ્ય નિત્ય તરફ વળે છે. કેમ સર્વાધિક મનુષ્યો સંસારના લાભ માટે જ કેમ પ્રયત્નશીલ રહે છે? પરમાત્માના લાભ માટે કેમ બહુ ઓછા મળે છે? ઓછામાં પણ જેણે પરમાત્માના લાભ મેળવવા માટેનો જે ચોલો છે એ પહેરેલો છે, એવા લોકોએ તે પરમાત્માનો લાભ મૂકીને આ લોકના લાભની અંદર યશ અને કીર્તિ અને પ્રસિદ્ધિ ની અંદર કેમ પડેલા છે? જે બહારથી એવું કહે છે કે અમે તો પરમાત્માના લાભ માટે સંસારના લાભનો તો અમે ત્યાગ કરી દીધો છે. શું કહે છે? સંસારનો લાભ અમે છોડી દીધો છે, અમારે નથી જોતો, અમે પરમાત્માના લાભ માટે પ્રવૃત્ત છીએ અને એ માટે નો જે આશ્રમ છે એ આશ્રમનું ગ્રહણ કરેલું છે. છતાં આવા લોકો જે છે એના જીવનમાં જોશો તો એ ખબર પડશે કે એનાથી સંસારનો લાભ છૂટ્યો નથી. પરમાત્માનો લાભ મળ્યો કે ન મળ્યો એના વિશે તો એની પાસે કોઈ પ્રમાણ નથી. પણ આવા જે લોકો છે એ પણ સંસારના લાભ માટે જ પડ્યા પાથર્યા રહે છે. કારણ કે સંસાર છે એવો. સંસાર પ્રત્યેની તૃષ્ણા, આશા, કામના ત્યારે જ છૂટે છે જ્યારે પરમાત્માનો લાભ છે ને એ સમજાય તો જ સંસારનો લાભ જે છે છૂટે છે, અન્યથા નથી છૂટતો.
જે સંસાર અને પરમાત્માના તફાવતને સમજે છે, તફાવતને સમજીને જે બેવને દોલાયિત કરી શકે છે. દોલાયિત એટલે ખબર પડે? દોલાયિત એટલે આમ હલકા ભારે. તમે લોકો કોઈ બજારમાં પદાર્થ ખરીદવા માટે જાઓ ત્યારે દુકાનદાર તમને એક જ વસ્તુ બે પ્રકારની બતાવે અને એમ કે આના 100 રૂપિયાની, આના 500 રૂપિયા. વસ્ત્ર જ લઈ લો, શરીરના આચ્છાદન માટે વસ્ત્ર ખરીદવું છે. એક વસ્ત્ર 100 રૂપિયાનું હોય છે ને એક વસ્ત્ર 1000 રૂપિયાનું હોય છે. ફળ તો બેવનું શરીર આચ્છાદન રૂપી ફળ છે, એ તો બેવનું એક સરખું છે, પણ એ સ્વરૂપથી હલકા ભારે છે. હલકા ભારે એટલે હલકું જે છે એ બહુ લાંબુ ટકતું નથી ને ભારે છે એ બહુ લાંબુ ટકે છે. પણ શરીરના આચ્છાદન રૂપી ફળ તો બેવનું સરખું છે. આચ્છાદન તો થાય જ છે બેવથી. તો દુકાનદારને તમે પૂછો કે નહીં ભાઈ, આ બેવમાં એક 100 રૂપિયાની વસ્તુ અને બીજી 500 રૂપિયાની વસ્તુ, તો એની અંદર એવો ભેદ શા માટે છે? તે દુકાનદાર બતાવશે. એ બેવ પ્રકારના વસ્ત્રોની અંદર રહેલો મોટો જે તફાવત છે, એ તફાવતનું કારણ તમને દુકાનદાર બતાવશે. કારણ કે તમે એમ પૂછો કે ભાઈ, બેવથી શરીર તો ઢંકાય જ છે ને, અમારે તો શરીરના ઢાંકણ માટે આ વસ્ત્ર ખરીદવું છે. તો પછી આ બેવમાં જ્યારે કાર્ય તો બેવનું એક જ છે, તો બેવના મૂલ્યમાં આટલો બધો ભેદ શા માટે? તો એ એના સ્વરૂપ અને એની ક્વોલિટીમાં ભેદ બતાવશે કે ભાઈ આ આવું છે, આ આવું છે. તો પછી એ ભેદનો બોધ થયા પછી જેની પાસે 500 રૂપિયાનું વસ્ત્ર ખરીદવાનું સામર્થ્ય છે તો એ ખરીદશે. જેની પાસે 500 રૂપિયાના મૂલ્યનું વસ્ત્ર ખરીદવાનું સામર્થ્ય નથી, તો એ કયું ખરીદશે? 100 રૂપિયાનું ખરીદશે. પણ આ એ નિર્ણય ક્યારે લેશે? જ્યારે બેવના તફાવતનો બોધ થાય ત્યારે એ નિર્ણય લેશે. પછી એ દુકાનદારને એવી ફરિયાદ કરશે કે ભાઈ, તો આ મને 500 રૂપિયા વાળું 100 રૂપિયામાં કેમ ન આપ્યું? ઝઘડો કરશો તમે? કારણ કે તમને એ વાત સમજાઈ ગઈ કે ભાઈ એ વસ્તુ છે એવી, એટલે જો એ વસ્તુ સારી વસ્તુ લેવી હોય તો 500 રૂપિયા ખર્ચ કરવા પડે, નહીં તો 100 રૂપિયાની વસ્તુથી સંતોષ માનવો પડે. અને એની પાછળ જે છે મૂળ વાત છે યોગ્યતા. જે ધનથી યોગ્ય છે એ ખરીદી શકે છે, ધનથી સંપૂર્ણ યોગ્ય નથી એ નથી ખરીદી શકતો. તો આ વાત જે છે એ બેવના ભેદનો બોધ થાય પછી જ આ વાત સંભવ છે કે વ્યક્તિ પોતે પોતાની સ્થિતિનો બોધ કરી અને એ પોતે જ કહે છે કે ભાઈ, હું તો આ 500 રૂપિયાનું નહીં ખરીદી શકું. એટલે ચૂપચાપ 100 રૂપિયાનું વસ્ત્ર લઈને નીકળી જાય છે. કારણ કે એને
બેઉ પ્રકારના વસ્ત્રના મૂલ્યનો રહેલો ભેદ છે એ સમજાઈ ગયો. સંસાર અને પરમાત્મામાં રહેલો ભેદ છે ને એ જલ્દીથી સમજાતો નથી. એટલે જીવો સંસારના લાભને પરમાત્માનો ને પરમાત્માના લાભને સંસારનો એ સાંકર્ય કરી દે છે. યા તો ઉપરથી તો કહે છે કે અમારે તો બ્રહ્મનો લાભ લેવો છે, પણ બ્રહ્મના લાભ લેવાના અધિકારીના જે શાસ્ત્રમાં લક્ષણો બતાવ્યા છે એમાંનું એક પણ લક્ષણ હોતું નથી. સંસારના લાભ લેવાના સંસારથી અભિપ્રાય છે ઉર્ધ્વ ગતિ. સંસારનો લાભથી અભિપ્રાય છે ઉર્ધ્વ લોકાંતર ગમન, કર્મનું ફળ સ્વર્ગ બ્રહ્મલોક વગેરે લેવાનું છે. તો પછી આવા જેવો એમ કે અમારે તો સંસારનો લાભ લેવો છે, તો સંસારનો લાભ લેવાના પણ એક પણ લક્ષણ નથી હોતા. જીવન એવું હોય છે જે અધોગતિ પ્રદાન કરે. તો પછી ઉર્ધ્વગમન એટલે શાસ્ત્રોમાં કર્મના ફળ સ્વરૂપે જે સ્વર્ગલોક જે છે, બ્રહ્મલોક છે, એનું જે વર્ણન છે એ માટે પણ યોગ્યતા જોઈએ છે. એ લાભ લેવા માટે પણ યોગ્યતા જોઈએ છે. તો જીવની અંદર એ યોગ્યતા પણ હોતી નથી. જીવના કર્મો એવા હોય છે, જીવન એવું હોય છે કે આ શરીર છૂટ્યા પછી એ અધોગતિનો ભાગીદાર થાય છે. એટલે શાસ્ત્રો સર્વપ્રથમ મનુષ્યને એવું કહે છે કે મનુષ્ય પહેલા સારા સકામ કર્મ કરવા વાળો થાય, પાપાદિથી બચી અને સકામ કર્મ કરવા વાળો થાય. તો આવા જીવોને માટે તો સકામ કર્મ હિતકારી છે. અને પછી એને જ્યારે વાત સમજાય કે આ સકામ કર્મનું ફળ સંસાર છે ને સંસાર નાશવંત છે, કર્મનું ફળ શાશ્વત નથી, એ પ્રમાણથી નક્કી કરે, યુક્તિથી નક્કી કરે. પણ અહીંયા તો કોઈને પ્રમાણ અને યુક્તિ શું છે એની સાથે કોઈ સંબંધ જ નથી. એટલે સંસારનો લાભ એટલે કે આલોક પરલોકનો લાભ. સંસારનો લાભથી અભિપ્રાય છે આલોકનો લાભ અને પરલોકનો લાભ, અને એની સામે છે બ્રહ્મનો લાભ. આલોક પરલોકનો લાભ એટલે સંસારનો લાભ, અને એની સામે બીજો લાભ છે બ્રહ્મનો પરમાત્માનો લાભ. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે આ જ વેદોક્ત કર્મ જો આલોક અને પરલોકની ફળની કામનાથી કરવામાં આવે તો આ જ કર્મ જે છે વેદોક્ત કર્મ છે એ મનુષ્યને આલોક અને પરલોકના ફળ પ્રદાન કરે છે. અને આ જ કર્મ જો નિષ્કામ ભાવથી કરવામાં આવે તો ચિત્તશુદ્ધિના માધ્યમથી પરમાત્માના લાભને પ્રદાન કરવાવાળા આ જ કર્મ છે. કર્મ બેવના જુદા નથી. આલોક પરલોકનો લાભ લેવો હોય તો એના માટે કર્મો જુદા, યા પરમાત્માનો લાભ લેવો હોય તો એના માટે જે બહિરંગ રૂપથી જે કર્મ કરવા યોગ્ય જે કર્મ છે ચિત્તશુદ્ધિ માટે એ કર્મ જુદા, એવું નથી. યજ્ઞ દાન વ્રત જપ તપ તીર્થ જે છે એ જે ઉદ્દેશથી કરવામાં આવે છે ને એ ઉદ્દેશને પ્રદાન કરવાવાળા એ કર્મો થાય છે. એટલે મનુષ્ય કર્મનો તો અધિકારી છે,
પણ બ્રહ્મ જ્ઞાનના બ્રહ્મના લાભના બધા અધિકારી હોતા નથી. સંસારનો લાભ દૃષ્ટ લાભ છે એમ કહી શકાય. આલોક અને પરલોક જે છે, યદ્યપિ પરલોક જે છે દૃષ્ટ નથી, પણ દૃષ્ટ કોટીમાં કહી શકાય કે ભાઈ આલોકનો લાભ અને પરલોકનો લાભ છે. આલોકનો લાભ તો દૃષ્ટ લાભ છે જ. તો અહીંયા તો હાલત એ છે કે મનુષ્યને આલોકના લાભ લેવાથી જ ફુરસદ નથી, તો પરલોકની વાત એના માટે દૂર છે, તો બ્રહ્મના લાભની વાત તો એને ક્યાંથી સમજાય છે? વિચાર કરો. જેઓને આલોકના જ લાભ લેવા છે અને એનાથી આગળ આલોકનો લાભ લેવા માટે વેદોની અંદર જે સાધનો બતાવેલા છે, આલોકના લાભ લેવા માટે પણ સાધનો છે. આલોકના લાભ લેવા માટે, આલોકનો લાભ એટલે પશુ પુત્ર વગેરે, પશુ પુત્ર, ગો, ભૂમિ, હિરણ્ય વગેરે, એ આલોકનો લાભ છે. કયા કયા? પશુ પુત્ર, ગો, ભૂમિ, હિરણ્ય, સ્રક, ચંદન, માળા વગેરે. આ બધાને કયો લાભ કહેવામાં આવે? આલોકનો લાભ. તો આલોકનો લાભ એ આપણે જોઈએ છે કે એમને કંઈ મળી જતો. તુલસીદાસજીએ કહ્યું, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નહીં. આલોકનો લાભ એટલે કે પશુ પુત્ર, ગો, ભૂમિ, હિરણ્ય, એ બધું અહીંયા જ દેખાય છે કે બહારથી લાવવાનું છે, કે ચાઇનાથી લાવવાનું છે? બોલો, હે? અહીંયા જ છે ને, આ ધરાતળ ઉપર જ છે ને. પશુ ધરાતળ ઉપર જ છે ને, આપણી ચારે બાજુ જ ફરે છે ને. પુત્ર સંતતિ પણ આ ધરાતળ ઉપર જ પ્રાપ્ત કરી શકાય છે ને. ગો વગેરે પશુ, ભૂમિ જે છે એ અહીંયા જ મળે છે ને. હિરણ્ય વગેરે છે, હીરા વગેરે છે, એ અહીંયા જ છે ને. તો એનો લાભ મળે છે? ક્યારે મળશે? એ પોતાના થાય તો, અન્યથા કોઈ બીજાની પાસે હોય તો એનો આનંદ તમને મળશે. પણ જ્યારે એ પદાર્થની ઉપર તમારી મોહર લાગી જાય, તમારું નામ ચડી જાય, ત્યારે તમને એનો આનંદ આવે અને એમ થાય કે ભાઈ આ મારા છે, એ લાભ થાય. અન્યથા બધા જ પદાર્થો જે આલોકમાં મનુષ્ય પ્રાપ્ત કરવા માટે દિન રાત પ્રયત્ન કરે છે ને, બધા પદાર્થો આ ધરાતળ ઉપર જ છે. પણ કેમ બધાના માલિક નથી થઈ જતા? યદ્યપિ થઈ જવું જોઈએ, પણ બધા એના માલિક કેમ નથી થઈ જતા? પ્રયત્ન કરે છે છતાં પણ કેમ નહીં? તો કહ્યું, એના માટે મૂલ્ય ચૂકવવું પડે છે. એમને મળી જતા નથી. પશુ લેવું હોય તો એના માટે મૂલ્ય ચૂકવવું પડે. પુત્ર સંતતિ, એના માટે ગો, ભૂમિ, હિરણ્ય, બધા માટે મૂલ્ય ચૂકવવું પડે છે. એ મૂલ્ય દેવાથી એ પદાર્થ મળે છે. એમને કલ્પના કરવાથી એ પદાર્થ મળી જતા નથી. તો પછી મૂલ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? જેમ કે તમારી પાસે પદાર્થની ખરીદ શક્તિ માટે શું જોઈએ? ધન જોઈએ ને. ધન જોઈએ, નોટો જોઈએ, તો જ લઈ શકો. અને નોટો માટે શું કરવું પડે છે? વ્યવસાય કરવો પડે છે. નીતિથી યુક્ત વ્યવસાય કરેલો હોવો જોઈએ. એમ વ્યવસાયાદિથી પણ પ્રાપ્ત થાય છે અને વૈદિક કર્મોથી પણ પ્રાપ્ત થાય છે.
દાખલા તરીકે પશુ વગેરે તો ચાલો વ્યવસાયથી ઉપાર્જિત ધનના માધ્યમથી તમે ખરીદી શકો, પણ પુત્ર સંતતિ છે એ તો દૈવાધીન છે. શેના અધીન છે? દૈવાધીન છે. ચાહે એ રીતે વ્યક્તિ એને પ્રાપ્ત કરી શકતો નથી. યદ્યપि અહીંયા તો ધનની પણ એ જ વાત છે કે ચાહે એ રીતે કોઈ ધન પણ મેળવી શકતા નથી. તો પુત્ર સંતતિ ન હોય તો એના માટે વેદની અંદર કર્મો બતાવ્યા. અન્ન ઉપાર્જન માટે જો વૃષ્ટિ વગેરે જળની આવશ્યકતા પડે છે, જળ વરસાદ ન વરસે તો વૃષ્ટિ માટે કારેરી વગેરે યજ્ઞો વેદોની અંદર બતાવ્યા છે. તો આ જે વેદોક્ત જે કર્મ છે એ કર્મનું અનુષ્ઠાન ન કરવામાં આવે ત્યાં સુધી આલોકના પદાર્થ પણ પ્રાપ્ત કરી શકાતા નથી. એટલે વેદ એ પદાર્થને પ્રાપ્ત કરવા માટે પણ કર્મ બતાવે છે કે મનુષ્ય વેદોક્ત કર્મ કરે તો આલોકના પદાર્થને પ્રાપ્ત કરે છે. પણ જીવની હાલત એ છે કે આલોકના પદાર્થ પ્રાપ્ત કરવા માટેના જે સાધનો વેદોની અંદર બતાવેલા છે એ ન કરવા પડે અને આ પદાર્થ પ્રાપ્ત થઈ જાય એવો મહારાજ ઉપાય બતાવો. ત્યારે હાલત એ છે, લાભ લેવો છે, પણ લાભ લેવા માટે જે ઉપાય કરવા પડે એ ઉપાય કરવા માટે આ જીવ તૈયાર નથી. જ્યાં જઈને બ્રહ્મના લાભનું ચિંતન કરવું જોઈએ, જ્યાં લઈને બ્રહ્મના લાભ માટેનો પ્રયત્ન કરવો જોઈએ, ત્યાં પણ સંસારને સાથે લઈને જાય છે. આ જીવની હાલત એ છે. જે જગ્યાએ બ્રહ્મનો લાભ મળે છે, ધર્મનો લાભ મળે છે અને જીવ એ લેવા માટે એ જગ્યાએ પણ જાય છે, સ્થાનમાં પણ જાય છે, પણ જીવની દયની હાલત સજ્જનો એ છે કે ત્યાં જઈને પણ એ સંસારનો જ લાભ શોધે છે. આ ન મળ્યું, તે ન મળ્યું, આ મળવું જોઈએ, આ નથી મળ્યું, એ સિવાય બીજી કોઈ વાત નહીં. તો પરમાત્માના લાભની વાત તો આવા જીવોની ક્યાંથી સમજાવવાની છે? અને એને નિષ્કામ ભાવથી કર્મ કરવાની વાત તો એના માટે કોષો દૂર છે. એવી નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળો થાય. સકામ એટલે કે સંસાર વિશેની કામનાની પૂર્તિ માટે પણ વેદોની અંદર કર્મ બતાવ્યા છે. એટલે કર્મ જે છે ને એ કામ દુઃખ ગાય છે. જો મનુષ્ય આના આ જ કર્મો કઈ દ્રષ્ટિથી કરે છે, કયા લાભ માટે કરે છે ને એ માટે લાભ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. એટલે સજ્જનો, વેદોક્ત કર્મને ભગવાન શ્રી કૃષ્ણ કામ દુઃખ ગાય કહે છે. શું કહે છે? કામ દુઃખ. 3જા અધ્યાયમાં જ કહે છે, ઈશવો તિષ્ઠ કામ દુઃખ. હે અર્જુન, આ કર્મ છે એ કામ દુઃખ છે. કામ દુઃખ એટલે કામાન દુગ્ધિ ઇતિ કામ દુઃખ. જે કામનાને દોહન કરીને પ્રદાન કરે એને કામ દુઃખ કર્મ કહેવામાં આવે છે. એટલે વેદોક્ત કર્મ જે છે એટલે કે મનુષ્યના માટે જે શાસ્ત્રોએ જે ધર્માચરણ બતાવ્યો છે ને એ ધર્માચરણની વાત છે. ધર્માચરણ મનુષ્ય કરે, કયા લક્ષ્યથી કરે, કયા ઉદ્દેશથી કરે, એના ઉપર લાભ નિર્ધારિત હોય છે. કામ દુઃખ એટલે જે કામનાથી કરે, કલ્પવૃક્ષ જેને કહેવામાં આવે. કલ્પવૃક્ષની
વાત તો સાંભળીને કલ્પવૃક્ષ કેવું હોય છે સજ્જનો? એવું કહેવાય કે કલ્પવૃક્ષની નીચે જઈને જે કલ્પના કરે એ કલ્પનાની પૂર્તિ થઈ જાય છે. કલ્પતરુ વૃક્ષ રહે છે ક્યાં? તો કે સ્વર્ગમાં. એટલે સ્વર્ગમાં જઈને એને ઉઠાવી લાવવાનું એવું નહીં સમજતો. કર્મને આધીન છે. કર્મને આધીન, કર્મનું સર્વાધિક ફળ છે સ્વર્ગ. કર્મનું સર્વાધિક ફળ છે સ્વર્ગ અને ઇન્દ્રપદની પ્રાપ્તિ. કર્મનું સર્વાધિક સાંસારિક ફળ છે ઇન્દ્રપદની પ્રાપ્તિ. એનાથી વધારે બીજું સકામ કર્મનું કોઈ એનાથી આગળ બીજું ફળ નહીં. બ્રહ્માજીનું પદ પ્રાપ્ત કરવું હોય તો એના માટે ઉપાસના છે. ઉપાસના સાધનથી, અહંગ્રહ ઉપાસનાના માધ્યમથી જીવ બ્રહ્મભાવ એટલે બ્રહ્માજીના પદને પ્રાપ્ત કરી શકે. અને યાગાદિથી, યા એમ કહો કે 100 અશ્વમેધાદિ યાગના ફળ સ્વરૂપે કર્મનું સર્વાધિક ફળ છે એ ઇન્દ્રપદ છે ને એને પ્રાપ્ત કરી શકે છે. એટલે કર્મ છે ને એ ઈષ્ટકામ દુઃખ છે એવું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. એટલે એ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, જો તારે સાંસારિક એટલે સંસાર અંતપાતી લાભ એટલે કે ઇન્દ્રપદનો લાભ સર્વાધિક, ઉપાસનાના ફળ સ્વરૂપે બ્રહ્માની સાથે સાલોક્ય ભાવનો લાભ જો લેવો હોય તો એના માટે આ કર્મ છે. અને તારી માટે એ કર્મમાં પૈકી એક કર્મ અત્યારે જે તું કરી રહ્યો છો એ આ યુદ્ધ છે. અર્જુનના સંદર્ભમાં આપણે યુદ્ધથી લઈએ. આ જે અર્જુનના સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે કે આ યુદ્ધરૂપી જે કર્મ છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે અર્જુન, આ યુદ્ધરૂપી કર્મ તું સંસારના લાભની ઈચ્છાથી કરીશ તો તને આ યુદ્ધરૂપી કર્મ સંસારનો લાભ પ્રદાન કરશે. એટલે ભગવાન પહેલાં કહી ચૂક્યા, જીતીશ તો આલોકનું રાજ મળશે અને જો તું આ યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગનો લાભ મળશે. મોક્ષનો લાભ એવું ન કહ્યું, કારણ કે કર્મનું ફળ શું છે? સ્વર્ગ છે. પણ જો તું નિષ્કામ ભાવથી કરીશ તો બ્રહ્મનો લાભ તને મળશે. કારણ કે વેદા ત્રૈગુણ્ય વિષયા, વેદો જે છે સકામ કર્મકાંડ પરગ જે વેદ ભાગ છે એની અંદર જે ઉક્ત જે કર્મો છે એ કર્મનું સંસારના પદાર્થની પ્રાપ્તિની ઈચ્છાથી જો કરીશ તો તને સંસારનો લાભ પ્રદાન કરશે. પણ અર્જુન, આજે એક વાત નક્કી રાખ, આ સંસારનો લાભ છે એ નાશવંત છે. તું ઇન્દ્ર બની જઈશ તો પણ ઇન્દ્રપદ જે છે એક સમયે સમાપ્ત થઈ જશે. 71 ચતુર્યુગ વીતી જશે એટલે એ પણ મૃત્યુનો ગ્રાસ થઈ જાય છે. ઇન્દ્રની આયુષ કેટલી? 71 ચતુર્યુગ. કેટલા? 71 ચતુર્યુગ સુધી. એટલે કે એક મન્વંતર સુધીની ઇન્દ્રની આયુષ્ય છે. એક મન્વંતર, 71 ચતુર્યુગનો એક મન્વંતર થાય. જે મનુષ્યની આયુષ્ય 100 વર્ષની છે એમ બધાની આયુષ્ય નિર્ધારિત છે. મનુષ્યની યદ્યપિ પ્રાપ્ત અનુવાદથી 100 વર્ષની આયુષ્ય છે, પણ બધા જીવે છે ક્યાં? જીવે છે બધા? નહીં જીવવાનું કારણ જે છે એ પોતાના દોષો છે. નહીં તો પ્રાપ્ત અનુવાદથી મનુષ્યનું નિર્ધારિત આયુષ છે એ 100 વર્ષનું છે.
એમ ઇન્દ્રનું આયુષ, કારણ કે જે પદાર્થ કર્મજન્ય છે ને એ બધાની આયુષ નિર્ધારિત છે. અને આ વાતને તો વર્તમાન જે વ્યવસ્થામાં પણ આ વાતને માનવામાં આવી છે. આજકાલ તમે કોઈ પણ પદાર્થ જો લેશો તો એની ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. ઉત્પાદન ક્યારે થયું અને એ વાપરવા માટે અયોગ્ય ક્યાં સુધી છે, ક્યારે થશે, એ નિર્ધારણ કરવામાં આવે છે કે નહીં? તો જે આ વ્યવસ્થા જેણે ચાલુ કરી એને પૂછી લેવામાં આવે કે આ સંસારમાં મનુષ્યના માટે યા પશુ વગેરેના માટે જે પદાર્થનું નિર્માણ કરવામાં આવે છે એમાં એક પણ એવો પદાર્થ છે કે જેની એક્સપાયરી ડેટ ન હોય? નહીં હોય. બધા પદાર્થની એક્સપાયરી ડેટ હોય જ છે. એમાંય સમાપ્તિની ડેટ હોય છે. તો એમ કર્મનું ફળ જે સંસાર છે એની પણ એક્સપાયરી ડેટ છે ને એ નિર્ધારિત છે. ભાઈ ઇન્દ્ર જે છે 100 વર્ષ જીવે છે, બ્રહ્મા એક મન્વંતર જીવે છે, અને બ્રહ્માજી છે બ્રહ્માજીના 100 વર્ષ જીવે છે. બ્રહ્માજીના 100 વર્ષ અને મનુષ્યના 100 વર્ષ એની અંદર કાલકૃત ભેદ છે. પણ તમે એનાથી કંઈ રાજી નહીં થઈ જતા કે નહીં, બ્રહ્માજીની 100 વર્ષની આયુષ છે પણ એના દિવસ જે છે એ બહુ મોટા છે એટલે બ્રહ્માજી તો કંઈ બહુ મોટા લાભમાં હશે એવું નહીં સમજતા. જેટલો સમય આપણને એક દિવસ જતા લાગે છે ને, બ્રહ્માજીને પણ પોતાનો એક દિવસ જતા એટલો જ સમય લાગે છે. એટલે એ બે હરખી વાત છે. જેમ કે સમજો કે અહીંયાથી આપણે કોઈ અમેરિકા વગેરે જાય તો ડોલર કમાય તો એને એમ લાગે કે ઓહો આ ડોલર છે, $1 આપણે ત્યાં તો 85 રૂપિયા આવે એટલે એને ડોલર જે છે અધધ લાગે. એને $1 85 રૂપિયા દેખાય, $1 85 દેખાય. પણ અહીંયા ભારતમાં વાપરવાની વાત આવે ને ત્યારે 1/85 દેખાય. અમેરિકામાં જ વાપરવાનો હોય તો એ એક જ ગણાય છે સજ્જનો. એવી આ વાત છે. એટલે ચાહે બ્રહ્માજીનું આયુષ હોય કે ઇન્દ્રનું આયુષ હોય, એ બધા જે છે શાસ્ત્ર પ્રમાણ અને યુક્તિથી એ કહે છે કે એ નાશવંત છે. આ વાત જેને સમજાઈ જાય ને સજ્જનો, એ જ નિષ્કામ કર્મ કરવા માટે પ્રવૃત્ત થાય છે. અન્યથા તો બહારથી કહેવાય કે ભાઈ મને તો કોઈ કામના નથી, હું નિષ્કામ કર્મ કરું છું, એ પોતાને છળે છે. શું કરે છે? છળે ખબર પડી? પોતાની સાથે જ એ છળ કપટ કરે છે. નિષ્કામ કોને કહેવામાં આવે? ભગવાન શ્રી કૃષ્ણે આ 45મા શ્લોકમાં બતાવ્યું કે નિસ્ત્રેય ગુણ્ય ભવ, એટલે ભાષ્યકાર એનો અર્થ કરે છે ભગવાને અર્જુનને નિસ્ત્રેય ગુણ્ય ભવ એવું થવાનું કહ્યું, એટલે કે નિષ્કામો ભવ થવાનું એવું કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને, ભાષ્યકાર એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નિસ્ત્રેય ગુણ્ય ભવ એવું કહ્યું, એટલે કે ભગવાને અર્જુનને નિષ્કામો ભવ એવું કહ્યું. ખબર પડે? નિષ્કામો ભવ એવું કહ્યું કે નિષ્કામ કર્મ કરવા વાળો થાય. અને નિષ્કામ કર્મ કરવા વાળા થવા માટે જો કેટલી બધી શરતો મૂકી છે. સૌથી પહેલા શું થવું? નિર્દ્વંદ્વ થવું. બોલો, ત્યાં જ વાંધો પડી જાય. નિર્દ્વંદ્વ થવું હોય તો શું કરવું? જો તો 5 દિવસ ત્યાં શ્લોક આલે છે, યાદ થઈ જવો જોઈએ.
નિત્ય સત્વસ્થ થવું. નિત્ય સત્વસ્થ થવું હોય તો શું કરવું? નિર્યોગ ક્ષેમ થવું. નિર્યોગ ક્ષેમ થવું હોય તો આત્મવાન થવું. ભગવાન કહે છે કે આત્મવાન એટલે આત્મા વાળો થાય. શું તમારી પાસે આત્મા નથી? ભગવાને આત્મવાન થવું એમ કેમ કહ્યું? આત્મવાન જેમ કે કોઈ તમને એમ કે ભાઈ ધનવાન થાવ, તો ધનવાન થવાની કામના કોના મનમાં ઉઠશે? કે જેની પાસે ધન ન હોય એને એમ થાય કે હું ધનવાન થાવ. પહેલેથી ધન વિદ્યમાન હોય તો એને ધનવાન થવાનું આજ્ઞા દેવાનો કોઈ અર્થ ખરો? સમુદ્રની અંદર તમે એક ઘડો જળ નાખો તો સમુદ્ર તમારા એક ઘડાના જળથી જળવાન થઈ જશે? એ તો કહે છે કે આ તો ઘડો ભરીને લાવ્યો ને એ જળ મારું જ છે. તે કાંઈ એ જળ ઉપાર્જન કર્યું નથી. એટલે આત્મવાન થવો એટલે એવું ભગવાને કહ્યું તો શું અર્જુનની પાસે આત્મા નથી કે આત્મવાન થવાનું કહ્યું? આત્મા શબ્દનો અર્થ છે દેહ, મનો, બુદ્ધિ, ઇન્દ્રિય પણ છે. આ તો બધાની પાસે છે જ. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને વિષય. બોલો કોની પાસે નથી? દેહ બધાની પાસે છે, ઇન્દ્રિય બધાની પાસે છે, મન બધાની પાસે છે, બુદ્ધિ બધાની પાસે છે. વિષયો છે કે નહીં? વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો બધાની પાસે છે કે નથી? છે જ. તો આ દેહાદિ તો બધાની પાસે છે જ, તો ભગવાને કેમ કહ્યું આત્મવાન ભવ? એટલે ભગવાન ભાષ્યકાર આ ભગવાન શ્રી કૃષ્ણના વાક્યને એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આત્મવાન થવાનું કહ્યું એટલે કે અપ્રમત્ત થવાનું કહ્યું. જો ભાષ્યકારે અર્થ ન કર્યો હોત તો આપણે આમાં ફસાઈ જાય કે ભાઈ આત્મવાન થવું એટલે કે આત્મા નહીં હોય કોઈની પાસે, આવતો જાતો રહેતો હશે. આવો અનર્થ થવા લાગે. શું થાય? અનર્થ થવા લાગે. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે આત્મવાન થવું એટલે અપ્રમત્ત થવું. અપ્રમત્ત થવું. અપ્રમત્ત થવું એટલે કે મન, બુદ્ધિ થી આત્મ શબ્દ એટલે એના ધર્મના અવધાનમાં એનું લક્ષણ છે. એટલે કે મનુષ્યનો જે ધર્મ છે એ ધર્મના અનુષ્ઠાન કરવા વાળા થવું, એમ અભિપ્રાય છે આત્મવાન થવાનો. અપ્રમાદ થવાનો અર્થ છે કે પોતાના સ્વધર્મથી ચૂકવું નહીં, સ્વધર્મનું કોઈ પણ પ્રકારે અનુષ્ઠાન, કર્તવ્ય કર્મ કરવા વાળા થવું, એ અભિપ્રાય છે. કારણ કે અપ્રમાદનો અર્થ છે પ્રમાદ રહિત. તો પ્રમાદ એટલે શું? પ્રમાદ કોને કહેવામાં આવે? આજે કંઈ નથી કરવું, કાલે કરશું એમ. તો આજનું કર્મ શું રહેશે? પડ્યું રહેશે. પડ્યું રહેશે. કાલ થાય તો આજે કંઈ નથી કરવું, 2 દિવસ પછી કરીશું. આને શું કહેવામાં આવે? પ્રમાદ. પણ સજ્જનો, ભોજન કરવામાં કોઈને પ્રમાદ થાય છે? 12 વાગે એટલે લાવો, સાંજના 7:30, 8 થયા એટલે લાવો. એમાં કોઈને પ્રમાદ થાય છે? બોલો, થાય છે કોઈ? તો પછી એમાં પ્રમાદ ન થાય તો રોજે રોજના. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, આ યુદ્ધ એ તારો સ્વધર્મ છે. એટલે આત્મવાન થવા એટલે કે તું યુદ્ધની અંદર સ્વધર્મ બુદ્ધિથી
ઉત્સાહપૂર્વક કર્તવ્ય પરાયણ થઈને તું યુદ્ધ કરવા વાળો થા, યુદ્ધથી વિમુખ ન થા. યા એવું પણ નહીં કે નિષ્કામ ભાવથી કરવાનું છે એટલે તું યુદ્ધ ઢીલું ઢાલું કર, એવું પણ નહીં. તમે જો ઘણા લોકો એવા હોય, તમે એમને કામ બતાવો તો એમાં એનું જો પ્રયોજન જો અંદર નિહિત ન હોય ને તો એ કામ ઢીલું ઢાલું કરશે કે હવે એ તો આમને બતાવ્યું એટલે કરવું પડે છે. પણ જો એની સાથે એનો પ્રયોજન સ્વાર્થ જોડાયેલો હોય તો એમાં ઢીલાશ રાખશે? બિલકુલ નહીં રાખે. અને જો બિલકુલ એનો સ્વાર્થ એની અંદર જોડાયેલો નહીં હોય તો એ મન વગર એ કામ કરશે. એટલે એનાથી થતો લાભ છે એ લાભથી એ વંચિત થઈ જશે. એટલે આત્મવાન થવું એટલે પ્રમાદથી રહિત થવું એટલે કે તું અર્જુન યુદ્ધ કર, તો એ પાછો એવું નહીં કે ભગવાને તો નિષ્કામ ભાવથી કરવાનું કહ્યું છે એટલે આપણે ફળ ક્યાં લેવાનું છે એટલે ઢીલું ઢાલું યુદ્ધ કરો ને માણ માર્યા ન માર્યા, એવું નહીં. આત્મવાન થઈને તું યુદ્ધરૂપી કર્મ કરવાવાળો, પ્રમાદથી રહિત થઈને તું તારા શૌર્ય અને ક્રૌર્ય પ્રમાણે યુદ્ધ કરવા વાળો તું થા. તો આવો ભગવાને આ પ્રાસંગિક ઉપદેશ આપ્યો. યદ્યપિ અર્જુન અત્યારે મુમુક્ષુ કોટીમાં નથી, છતાં પણ ભગવાને આ ઉપદેશ આપ્યો. એટલે ભાષ્યકાર એવું કહ્યું કે અર્જુનને ભગવાને આ ઉપદેશ સ્વધર્મનું અનુષ્ઠાન કરતા કરતા આપ્યો છે. એષ તવ ઉપદેશ સ્વધર્મમ અનુતિષ્ઠત. સ્વધર્મનું અનુષ્ઠાન કરતા કરતા અર્જુનને ભગવાને આ માટે પ્રેરિત કર્યો એ છે. એટલે કોઈ પ્રશ્ન ઉઠાવે કે ભાઈ આ ઉપદેશ છે તો મુમુક્ષુ વિષયક છે, તો અર્જુનને ભગવાને આવો ઉપદેશ કેમ આપ્યો? અર્જુનને તો હજી યુદ્ધ કરવાનું છે. તો ભાષ્યકાર જે છે ભગવાન શ્રી કૃષ્ણનો હવાલો લઈને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો છે, સ્વધર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં આપ્યો છે કે તારે સ્વધર્મનું અનુષ્ઠાન કરી અને આ કોટીને પ્રાપ્ત કરવાની છે નિષ્કામ ભાવથી. તો સજ્જનો 45મો શ્લોક જે છે એ આપણે આ રીતે પૂર્ણપણે એક એક પદ જે છે માત્રા સહિત આપણે એને સમજી ચૂક્યા. હવે આગળના શ્લોકની સાથેનો સંબંધ એવો છે કે જો પ્રશ્ન એવો ઊભો થાય કે જો ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય, ફલની કામના ન કરવાની હોય, તો કોઈ એવું કહી શકે કે એ કર્મને તો વૈફલ્ય, એ યોગ માર્ગ જે ભગવાન અર્જુનના માટે બનાવી રહ્યા છે, યોગ બુદ્ધિ જે બતાવી રહ્યા છે, તો એ તો ફિર નિષ્ફળ વિફળ થશે. ફળની કામનાથી જો આ યોગ બુદ્ધિનું અનુષ્ઠાન ન કરવાનું હોય તો યોગ બુદ્ધિ જે છે એ નિરર્થક સાબિત થશે. કારણ કે ફળની ઈચ્છા ન કરવાની હોય તો એનો લાભ શું? આવો કોઈ પ્રશ્ન ઉઠાવે તો એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ આગળ 46મા શ્લોકમાં અર્જુનની જે વાત કહી રહ્યા છે એ ભગવાન શ્રી કૃષ્ણ આ વાતને મનમાં રાખીને કરી રહ્યા છે. એ વાત શું છે? ભગવાનની કૃપા હશે તો એનો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।